નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એમિનો એસિડ વિશે આપણે ભણવાના છીએ આગળ હજુ તો, બરાબર? પ્રોટીન વિશેની જાણકારી માહિતી તમે મેળવી લીધી કે ભાઈ કુદરતી પ્રોટીન જે છે તમને મળતા 20 જેટલું તમારી પાસે લિસ્ટ હતું. ટેક્સ્ટ બુકમાં નામ આપેલા છે. ત્રિઅક્ષરી એક અક્ષરમાં પણ તમે દર્શાવી શકો છો. એનું તમે વર્ગીકરણ પણ શીખી લીધું કે ભાઈ ક્રિયાશીલ સમૂહની સંખ્યાને આધારે એસિડિક છે, બેઝિક છે, તટસ્થ, બરાબર? એના ઉદાહરણ તમે જાણો છો. આવશ્યક અને બિન આવશ્યક જે છે એમિનો એસિડ, એની પણ જાણકારી મેળવી લીધી. અને સાથે સાથે એની જે લાક્ષણિકતા હતી ઝ્વિટર આયનની, ઉભયધર્મી ગુણધર્મ, મોટાભાગે ક્ષાર તરીકે વર્તે, એ બધી ચર્ચા વિચારણા કર્યા પછી આજે તમે જે શીખવાના છો, એટલે આપણો કન્ટિન્યુઅસ ટોપિક તો ચાલુ જ છે. જો પ્રોટીન હેડિંગ મૂકેલું છે, એમાં પહેલો જ ક્વેશ્ચન એમિનો એસિડનો વિન્યાસ સમજાવો. એટલે અવકાશીય જે ગોઠવણી છે એમિનો એસિડ છે એના વિન્યાસની ગોઠવણીની જાણકારી લેવી છે. આ પહેલો પ્રશ્ન. આજના આપણા 3 ક્વેશ્ચન બોર્ડ પર મૂકેલા છે. બીજો પ્રશ્ન છે તમારી પાસે પોલીપેપ્ટાઇડ સાંકળ એટલે શું? તમારે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. પોલીપેપ્ટાઇડ સાંકળ એટલે એમિનો એસિડને જોડવાની બાબત છે. અને એનાથી આગળ વધો તો પછીનો પ્રશ્ન કે ભાઈ આણ્વીય બંધારણ અથવા આણ્વીય આકારને આધારે, શબ્દ જે છે ખાસ જુઓ, આણ્વીય આકારને આધારે તમારે પ્રોટીનનું વર્ગીકરણ સમજાવવું છે, બરાબર? આ મેં જે લખાણ મૂક્યું છે બોર્ડ પર એમાં આપણે થોડું ડિસ્કસ કરતા જઈએ. તો પહેલામાં પહેલું અહીંથી આ તમે જાણો છો કે ભાઈ આલ્ફા એમિનો એસિડ જે છે, આલ્ફા એમિનો એસિડ, હવે એની જે રચના છે તમારી પાસે, એમાં કાર્બન સાથે આ COOH છે, અહીંયા તમારી પાસે H2N લખી નાખ્યું એટલે NH2 સમૂહ છે, ઉપર હાઇડ્રોજન છે, અને R તરીકે તમારી પાસે જે અલગ અલગ ઘટક તમારી પાસે લાગતો રહેવાનો. એટલે R જે છે, R ને હું બ્લોક કરી દઉં છું. R તરીકે કોઈ પણ હાઇડ્રોકાર્બન શબ્દ કીધો છે, હાઇડ્રોકાર્બન આલ્કાઇલ ગ્રુપ તરીકે હોઈ શકે, એટલે આલ્કાઇલ શબ્દ મૂકેલો છે. સાથે સાથે એમ પણ ચર્ચા થઈ કે આ જે કાર્બન છે એ કાર્બન ને આલ્ફા કાર્બન તરીકે આપણે સ્વીકારીએ છીએ, બરાબર? કારણ કે આલ્ફા એમિનો એસિડ છે એટલે આલ્ફા કાર્બન ઉપર કાર્બોક્સિલિક સમૂહ આવેલો છે, આલ્ફા એમિનો એસિડ તરીકે તમે કહો છો. વિન્યાસ એટલે અવકાશીય ગોઠવણી છે તમારી પાસે. તો એક વસ્તુ ફાઇનલ છે કે 20 એમિનો જે એસિડ હતા તમારી પાસે, એમાં હું ગ્લાયસિનને બાદ કરી નાખું. એક ગ્લાયસિન સિવાયના, એવો શબ્દ મારે મૂકી દેવાનો છે, સિવાયના બાકીના જેટલા 19 એમિનો એસિડ છે, 19 જે બાકી વધ્યા છે, બધા જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. પ્રકાશ ક્રિયાશીલતા તમને દર્શાવે છે. એનું રીઝન એટલા માટે કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવવા માટે તમારી પાસે કિરાલ કાર્બન હોવો જરૂરી છે, બરાબર? કિરાલ કાર્બન હોવો જોઈએ અથવા સમ કાર્બન છે. ત્યારે ગ્લાયસિન જે છે, ગ્લાયસિન એનું સ્ટ્રક્ચર જો આપણે મૂકીએ તો તમે જાણો છો કે ભાઈ H2N અને CH2 છે, આ CH2, આ COOH છે. એટલે એનો અર્થ એમ કે અહીંયા આગળ આ H છે, હું ખાસ લાલ બોક્સ જ મૂકીશ અહીંયા આગળ. તો R તરીકે તમારી પાસે જ્યાં શબ્દ મૂકી દો, R બરાબર જે તમારી પાસે અહીંયા વિગત મૂકેલી છે, એ વિગતમાં સૌથી પહેલો જે એમિનો એસિડ તમે મૂકો છો ગ્લાયસિન, તો એ ગ્લાયસિનમાં R તરીકે તમારી પાસે H છે. એનો અર્થ એમ કે જે ગ્લાયસિન, આપણે નામ પણ આપી જ દઈએ, આ જે ગ્લાયસિન મૂકેલું છે એ ગ્લાયસિનની અંદર અસમ અથવા તો કિરાલ કાર્બન આવેલો છે નહીં. કારણ કે તમારી પાસે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ
અલગ અલગ હોવા જરૂરી છે, જે અહીંયા શક્ય નથી. તો એ વાત કરીએ પ્રમાણે ગ્લાયસિન જે છે, ગ્લાયસિન એમાં અસમ અથવા તો કિરાલ કાર્બન આવેલો નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. ઓકે, ફરી પાછું તમારે લિસ્ટમાં જાઓ. આપણે જે ચર્ચા કરી છે કે ગ્લાયસિન સિવાયના બાકીના જેટલા વધેલા છે, કેટલા વધ્યા તો કે 19 એમિનો એસિડ છે, એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. કેમ તો કે 19 એમિનો એસિડ જે છે એ બધા જ આપણે સ્ટાર મૂકીએ છીએ તો એ ધરાવે કોણ? અસમ કાર્બન, કિરાલ કાર્બનની હાજરી છે જ. અસમ અથવા કિરાલ કાર્બનની હાજરી હોવાને કારણે એ પ્રકાશ ક્રિયાશીલતા તમને દર્શાવે છે. ઓકે, હવે બીજી વસ્તુ, આને જરા બ્લોક કરી દઈએ આપણે. હવે વિગત એવું કે છે કે જ્યારે તમે એનો દર્શાવો પ્રકાશ ક્રિયાશીલતા પ્રમાણે ઓફિશિયલી, જો તમે આ H2N છે લખાણ એનું જ મૂકું છું કે ભાઈ આ H2N છે, આ C છે, પણ હવે જો નામ આપીશ એલેનાઇન છે, એલેનાઇન શબ્દ મૂકી દો એના પછીનો, તો એલેનાઇનમાં અહીંયા આગળ જે R તરીકે CH3 છે, આ COOH છે અને H તમે મૂકેલું છે. એટલે દરેક વખતે હું આ R જે તમે મૂકો છો એ બદલાતું રહેશે, એમ ચર્ચા કરીને. તો R તરીકે જો હું CH3 મૂકું તો એ એલેનાઇન છે. હવે એલેનાઇન લાગેલો છે એટલે ચારે ચાર ક્રિયાશીલ સમૂહ, પરમાણુ, અણુ બધા અલગ અલગ છે. એટલે કિરાલ અથવા તો અસમ કાર્બન તો ઓલરેડી છે જ તમારી પાસે. એટલે અસમ કાર્બન હોવાને કારણે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. હવે થયું એવું કે તમારી પાસે આ ડાબી બાજુ ખાસ મૂકું છું કે જો તમે અસમ કાર્બનની ડાબી બાજુ NH2 સમૂહ જોડેલો છે, એટલે એ જે લખેલો છે એ L વિન્યાસ તમે મૂકેલો છે. આ જે મૂકેલો છે L, કેપિટલ L વિન્યાસ તૈયાર થયેલો છે. જો NH2 આ બાજુ હોત, જાણો છો ને કાર્બોહાઈડ્રેટમાં જે છે અસમ કાર્બનની જમણી બાજુ OH હોય તો તમે કેપિટલ D વિન્યાસ કહો છો, અને ડાબી બાજુ હોય તો તમે L વિન્યાસ કહો છો. એટલે અહીંયા તમે કોને ધ્યાનમાં રાખો છો તો કે એમિનો એસિડમાં જોડાયેલો NH2 એમિનો સમૂહ જો ડાબી બાજુ જોડાયેલો રહેતો હોય તો L વિન્યાસ છે. એટલે કુદરતી શબ્દ મૂકી દો, મોટા ભાગે જે કુદરતી એમિનો એસિડ છે એ બધા જ L વિન્યાસ ધરાવતા હોય છે. અને L વિન્યાસ દર્શાવવા માટે જ્યારે આપણે બ્લોક કરી દઈએ છીએ, બરાબર, પેલાને પણ આપણે બ્લોક કરી દઈએ કે ભાઈ ગ્લાયસિન જે લખેલું છે, ગ્લાયસિન એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. એનું કારણ એટલા માટે કે એમાં કિરાલ કાર્બનની ગેરહાજરી છે, બે સરખા થઈ ગયા છે. ત્યારે એલેનાઇન જે છે, એલેનાઇન એ પ્રકાશ ક્રિયાશીલ તો છે જ, સાથે સાથે એની અંદર આપણે કહ્યું એ પ્રમાણે કે જો L વિન્યાસ ક્યારે નક્કી થાય તો કે અસમ જે કાર્બન છે અથવા કિરાલ કાર્બનની ડાબી બાજુ NH2 સમૂહ જોડાયેલો હોય. એટલે આની ચોખવટ કરી નાખીએ કે ભાઈ કિરાલ કાર્બન જે છે, આપણે સીસ ઉપર સ્ટાર કુદડી મૂકીએ છીએ આ દર્શાવવા માટેની મેથડ જાણો છો. કિરાલ કાર્બનની ડાબી બાજુએ NH2 સમૂહ હાજર હોય તો જોડાયેલો હાજર હોય છે. આપણે એવી ચોખવટ કરી દીધી. આ તમારે યાદ રાખવું પડે કે ભાઈ કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન જે છે એની ડાબી બાજુએ NH2 સમૂહ જોડાયેલો રહેતો હોય તો આપણે એને કેપિટલ L વિન્યાસ તરીકે લઈએ છીએ. એટલે જો પેલી બાજુ જશે તો એ કયું બની જવાનું છે? D વિન્યાસ બને. એટલે પહેલો જે ક્વેશ્ચન કે એમિનો એસિડનો વિન્યાસ સમજાવો, તો આપણે જનરલ આલ્ફા એમિનો એસિડ જે છે એમાં ગ્લાયસિન સિવાયના બાકીના 19 એમિનો એસિડ જે છે એ અસમ કાર્બન ધરાવવાના છે, માટે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. જ્યારે આ અસમ કાર્બન ધરાવતું નથી, પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. ચોખવટ કરી કે ભાઈ મોટા ભાગના કુદરતી એમિનો એસિડ, જે કુદરતી મળતા એમિનો એસિડ
એલ વિન્યાસ ધરાવે. એલ વિન્યાસ નક્કી કરવા માટે તમે કહી દીધું કે ભાઈ અસમ કાર્બનની ડાબી બાજુ જો NH2 સમૂહ જોડાયેલો હોય તો એલ વિન્યાસ તૈયાર થયેલો છે. ઓકે, એટલે આ તમારી પાસે આવી જાણકારી આવી ગઈ. ચલો વધો આગળ. પછીના ક્વેશ્ચનમાં આપણે જવું છે તો પોલીપેપ્ટાઇડ સાંકળ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. એ આપણો ક્વેશ્ચન છે. તો એમ કહે છે કે જ્યારે તમારી પાસે બે એમિનો એસિડ એકબીજા સાથે સંયોજાય અથવા જોડાય, જ્યારે બે એમિનો એસિડ એકબીજા સાથે સંયોજાય તો જોડાવાથી એમાંથી એક પાણીનો અણુ દૂર થવાનો છે. એક પાણીનો અણુ દૂર થવાનો છે અને એમની વચ્ચે જે છે CONH એમાઇડ સમૂહ બનવાનો છે. એ એમાઇડ જે બને છે એને આપણે પોલીપેપ્ટાઇડ બંધ અથવા પોલીપેપ્ટાઇડ સાંકળ પણ કહી શકાય. તો મારે જનરલ સૂત્ર તમને એવું આપવું છે કે દાખલા તરીકે આ C ડબલ બોન્ડ O અને OH છે. ઓકે, C ડબલ બોન્ડ O અને OH છે. તો આ જે લખેલો છે કાર્બોક્સિલિક સમૂહ છે, એટલે અત્યારે એસિડ ગ્રુપ તૈયાર થયું કહેવાય. આ એમિનો એસિડનો કાર્બોક્સિલિક ભાગ તમે લીધેલો છે એક એસિડનો, અને સામા પક્ષે આપણે લખવું હોય તો H2N લખું છું. H2N તો છૂટું પાડીને લખશો તો પણ વાંધો નથી. દાખલા તરીકે આપણે એને અલગ લખવું છે તો નાઇટ્રોજન સાથે 2H લઈ લો અને આ સ્થાનમાં જોડાણ છે. તો આ એમિનો એસિડ જે છે બીજો એનો બેઝ ઘટક તૈયાર થયેલો કહેવાય. એમિનો એસિડનો બેઝ ઘટક છે. પરિસ્થિતિ શું થવાની છે તો કે બંનેમાંથી એક પાણીનો અણુ દૂર કરવાનો છે. એટલે જો તમે આમાંથી OH કાઢી નાખો અને આમાંથી એક H કાઢી નાખશો તો નીચે જ લખી નાખું છે કે -H2O મારે લખવું છે. -H2O એક પાણીનો અણુ દૂર થશે અને તમારી પાસે જે જોડાણ થવાનું છે એ જોડાણની અંદર કેવું થશે? એટલે આને બ્લેક પેન મૂકી દો એટલે તમને અંદાજ આવી ગયો કે ભાઈ એમિનો એસિડ જે છે એનો એસિડ ભાગ કાર્બોક્સિલિક, બીજો એમિનો એસિડ છે એનો બેઝ ભાગ છે. એમાંથી એક પાણીનો અણુ તમે દૂર કરી નાખો અને બાકીનું જ્યારે જોડાણ કરવામાં આવે તો સ્ટ્રક્ચર તમારી પાસે C ડબલ બોન્ડ O અને આ NH તમારી પાસે બાકી વધે છે. એટલે આમ છૂટું પાડીને લખો તો પણ વાંધો નથી અને તમે જોઈન્ટમાં રાખશો તો પણ વાંધો નથી. અત્યારે આપણે અલગ રાખીએ છીએ. તો આ જે બનેલું છે એ એમાઇડ સમૂહ તૈયાર થયેલો છે. એટલે એમાઇડ સમૂહ વડે એનું જોડાણ થયેલું રહેતું હોય અને એ જે જોડાણ થાય છે એને આપણે પોલીપેપ્ટાઇડ સાંકળ 2 કરતા વધુ છે એટલા માટે. તો એ પેપ્ટાઇડ બંધ પણ કહેવાય, પેપ્ટાઇડ સાંકળ પણ તૈયાર થયેલી કહેવાય પાણીનો અણુ દૂર થવાથી. આ આપણે જે લખેલું છે એ તમારી પાસે એક જનરલ સમીકરણ આપી દીધું. આપણે એક ઉદાહરણને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ. બરાબર, આને પહેલા બ્લોક કરી દો એટલે જનરલ માહિતી તમારી પાસે આવી ગઈ કે ભાઈ જ્યારે બે સમાન અથવા જુદા જુદા, સમાન પણ હોઈ શકે જુદા જુદા પણ હોઈ શકે, એટલે જ્યારે બે સમાન અથવા જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય સંયોજાય ત્યારે બંને એમિનો એસિડમાંથી એક પાણીનો અણુ દૂર થશે અને બંને એકબીજા સાથે એમાઇડ સમૂહથી જોડાવાના છે અને એ જે જોડાણ બને છે એને પેપ્ટાઇડ સાંકળ કહેવાય. રાઈટ, આપણે સીધું સેમ્પલ આપી જ દો કે દાખલા તરીકે હવે આપણે ઉદાહરણ લખવું છે કે માની લો કે આ H2N છે, H2N બરાબર, અને ગ્લાયસિન લખવું છે. તો પહેલું જે તમારી પાસે ગ્લાયસિન છે એમાં આ CH2 અને COOH છે. ગ્લાયસિન માટે H2N CH2 COOH છે. ઓકે, અને એલેનાઇન લખવું છે. તો એલેનાઇન નું જે સ્ટ્રક્ચર છે એમાં વસ્તુ એની છે કે ભાઈ H2N લખીએ પછી આ C લખીએ. માની લો કે મારે છૂટું પાડીને લખવું છે તો અહીંયા જો તમે CH3 રાખશો
CH3 તો એ એલેનાઇન છે, CH3 અને COOH છે. આને પણ મારે છૂટું પાડીને લખી નાખવું છે. તો ગ્લાયસિનમાં તમે જોઈ શકો છો કે H અને અહીંયા પણ હું H આપી દઉં છું. ચાલો, તો બે જુદા જુદા તમારી પાસે એમિનો એસિડ છે. એક ગ્લાયસિન તમે લીધેલું છે અને બીજો તમે જે ઘટક લેવાના છો, કલર બદલી નાખું છું, આની વચ્ચે પ્લસ મૂકું છું અને એમની વચ્ચે જ્યારે પ્રોસેસ થાય ત્યારે એક પાણીનો અણુ દૂર કરી નાખવાના છીએ. જો પાણીનો અણુ દૂર થઈ જશે તો હવે તમારી પાસે અહીં આગળ આપણે બ્લુ કલર જ મૂકી દો કે આમનો H અને આમનો OH. એટલે ચોરસ પેટી મૂકું છું કે ભાઈ આમનો OH નીકળશે અને આમનો એક H નીકળી જાય. બાકીનું જે તમારી પાસે જોડાણ થવાનું છે એને લખાણમાં આપી દો. તો આ H2N અને H2N, પછી તમારી પાસે આ CH2 છે, બરાબર, આ CH2, અહીંયા CO અને અહીંયા એક NH બાકી વધવાનો છે એટલે CO NH, C CH3 COOH અને આનો જે H છે ને આપણી પાસે H ઓલરેડી છે જ. તો તમે જોઈ લીધું કે ભાઈ એલેનાઇનમાં મિથાઇલ સમૂહ છે અને ગ્લાયસિનમાં પેટીમાં તમારી પાસે H છે. અને હવે જો અહીંયા તૂટક આપણે બોક્સ મૂકી દઉં તો આમનું જે જોડાણ તમારી પાસે તૈયાર થયેલું છે એ જે જોડાણ થયું એને પોલીપેપ્ટાઇડ અથવા તો આપણે પેપ્ટાઇડ સાંકળ અથવા પેપ્ટાઇડ બંધથી જોડાણું છે એવો પોલી શબ્દ આપણે કાઢી નાખો, કારણ કે બંધની વાત છે એટલા માટે. તો આ જે બનેલું છે એ પેપ્ટાઇડ સાંકળ અથવા તો પેપ્ટાઇડ બંધ તરીકે તમે શબ્દ વાપરી શકો છો. ક્લિયર? આ તમારું ઉદાહરણ હતું. અહીંયા તમારી પાસે વર્ણન આવી ગયેલું છે એનું કે જ્યારે ગ્લાયસિન આ એક એમિનો એસિડ અને એલેનાઇન બીજો એમિનો એસિડ એકબીજા સાથે સંયોજાય ત્યારે કાર્બોક્સિલિક સમૂહમાંથી OH અને એમિનો સમૂહમાંથી એક H, એક પાણીનો અણુ દૂર થઈ જશે અને CONH બંધથી જોડાઈ જશે. તો એ જે બને છે પેપ્ટાઇડ બંધથી જોડાણો કહેવાય. તો આ બેની તમે ચર્ચા કરી. ચાલો આનો બ્લોક કરી દો. હવે જો તમે આ જે બનેલું છે એને તમે જનરલ નામમાં ડાયપેપ્ટાઇડ કહેવાના ને, ડાયપેપ્ટાઇડ છે કારણ કે પેપ્ટાઇડના બે અણુ તમે પેપ્ટાઇડ બંધથી જોડાયા છે એટલે ડાયપેપ્ટાઇડ કહી શકાય. ઓકે, હવે દાખલા તરીકે તમારે અહીંયા ટ્રાયપેપ્ટાઇડ ક્યારે થયું કહેવાય? ટ્રાયપેપ્ટાઇડ. ત્યાર પછી મારે લખવું છે કે પોલીપેપ્ટાઇડ. હું આ શબ્દ પહેલા ક્લિયર કરી દઉં. પોલીપેપ્ટાઇડ લખવું છે અને છેલ્લે શબ્દ આપી દો પ્રોટીન. દરેક શબ્દનું આપણે અર્થઘટન કરવું છે. તો આ ડાયપેપ્ટાઇડ છે. હવે માની લો કે તમારે ટ્રાયપેપ્ટાઇડ કેવી રીતે બને, પોલીપેપ્ટાઇડ કઈ રીતે બનશે અને તમે પ્રોટીન કોને કહો છો એની વિશેની જાણકારી મેળવવી છે. તો આ જે તમારી પાસે એવું લખી શકાય કે જો આગળ શબ્દ છે જો ડાયપેપ્ટાઇડ સાથે ત્રીજો એમિનો એસિડ નો અણુ જોડાય, નો શબ્દ મૂકી દો. ચાલો આપણી પાસે એકચ્યુઅલી ડેફિનેશન છે ભાઈ, જે હું લખાણ આપું છું તમે જોઈ શકો છો કે જો ડાયપેપ્ટાઇડ સાથે ત્રીજો એમિનો એસિડ નો અણુ જોડાઈ જાય તો જે બનશે એને આપણે ટ્રાયપેપ્ટાઇડ કહેવાય. એ ટ્રાયપેપ્ટાઇડ બની ગયું. અચ્છા, પેલું જે ડાયપેપ્ટાઇડ તમે બનાવેલું છે એનું નામ તો આપવું પડશે ને. હવે એ જે ડાયપેપ્ટાઇડ બનેલું છે એને ગ્લાયસિન એલેનાઇન કહેવાય. આનું મારે નામ લખવું છે થોડુંક સાઈડમાં, આપણે લખીએ આ સાઈડથી સ્ટાર્ટ કરી હતી, બરાબર. આ જે લખેલું છે એને ગ્લાયસિન એલેનાઇન, ઓકે. અને એને તમારે
પેલી ત્રિઅક્ષરી સંજ્ઞામાં લખવું હોય તો આની અંદર GLY ગ્લાયસિન ડેશ કરો અને ALE એમ શબ્દ મૂકી દે ને એલેનાઇન સ્પેલિંગ પ્રમાણે એટલે ગ્લાયસિન એલેનાઇન પણ એ પોતે કોણ બન્યો છે ડાયપેપ્ટાઇડ કહેવાય ડાયપેપ્ટાઇડ બનેલો છે અચ્છા હવે જે ડાયપેપ્ટાઇડનો જે અણુ છે અત્યારે એની સાથે જ્યારે તમે બીજો એક નવો એટલે ત્રીજો એમિનો એસિડનો અણુ જો તમે જોડી દો તો એ જે બનશે એને ટ્રાઇપેપ્ટાઇડ કહેવાય એ શું બન્યું ટ્રાઇપેપ્ટાઇડ પણ ટ્રાઇપેપ્ટાઇડ જે છે એની રચનામાં થવાનું શું તો તમે જોઈ શકશો કે જ્યારે ટ્રાઇપેપ્ટાઇડનો અણુ હોય બરાબર તો મારે લખવું છે કે ટ્રાઇપેપ્ટાઇડમાં આ જે ટ્રાઇપેપ્ટાઇડ બનેલું છે એ ટ્રાઇપેપ્ટાઇડની અંદર 3 એમિનો એસિડ જોડાયેલા હોય એમિનો એસિડના અણુ કેટલા હોવાના 3 છે અને એમાં 2 પેપ્ટાઇડ બંધ બનેલા હોય રેડી એટલે ટ્રાઇપેપ્ટાઇડ જ્યારે તમે લો ત્યારે એમાં 3 એમિનો એસિડના અણુ જોડાયેલા રહેવાના છે અને અંદર 2 પેપ્ટાઇડ બંધ તૈયાર થવાનો હોય આની અંદર તો એ ટ્રાઇપેપ્ટાઇડ બની ગયેલું છે તો પોલીપેપ્ટાઇડ કોને કહેવાના પોલી એટલે તમારી પાસે વધતા ગયા છે તો પોલીપેપ્ટાઇડની ચર્ચામાં તમને એવું કહે છે કે ભાઈ જે એમિનો એસિડ તો 10 કરતા વધુ આમાં ચોખવટ કરી કે જો 10 કરતા વધુ એમિનો એસિડ જોડાયેલા રહેતા હોય સ્પષ્ટ થઈ ગઈ ને તો એને પોલીપેપ્ટાઇડ કહેવાય જો 10 કરતા વધુ એમિનો એસિડ જોડાયેલા રહેતા હોય તો એને આપણે પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ પોલીપેપ્ટાઇડ થયું કહેવાય પણ પોલીપેપ્ટાઇડમાંથી તમે શબ્દ મૂકો છો પ્રોટીન તો એમાં ચોખવટ એવી કરીએ છીએ કે ભાઈ એક પોલીપેપ્ટાઇડ હોય તમારી પાસે પોલીપેપ્ટાઇડ એક પોલીપેપ્ટાઇડમાં આશરે 100 એમિનો એસિડના અણુ જોડાયેલા રહેતા હોય એક પોલીપેપ્ટાઇડમાં આશરે 100 એમિનો એસિડના અણુ જોડાયેલા રહેતા હોય છે અને એ જે બની જાય એને તમે શું કહો છો પ્રોટીન કહો છો એટલે 100 એમિનો એસિડના અણુ જોડાયેલા રહેતા હોય અને એના કારણે પ્રોટીનનું જે આણ્વીય દળ તમારી પાસે તૈયાર થવાનું એ આશરે તમારી પાસે 1000 યુનિટ જેટલું બની જાય પ્રોટીનનું જે છે એનું જે આણ્વીય દળ છે આશરે 1000 યુનિટ જેટલું બની જાય એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે કે ભાઈ જ્યારે તમે હજી આપણે ઉદાહરણ મૂકવું છે કે ભાઈ જો ફરી ચેક કરી લો કે ભાઈ બે સમાન અથવા જુદા જુદા બે એમિનો એસિડના અણુ જોડાઈ જાય તો તમારી પાસે ડાયપેપ્ટાઇડ બન્યો કહેવાય પેપ્ટાઇડ બનતી જોડાય છે અચ્છા ડાયપેપ્ટાઇડ સાથે ત્રીજો એક એમિનો એસિડ અણુ જો જોડાશે તો એ ટ્રાઇપેપ્ટાઇડ બની ગયેલો કહેવાય પણ એ ટ્રાઇપેપ્ટાઇડમાં એમિનો એસિડના અણુની સંખ્યા 3 છે પેપ્ટાઇડ બંધની સંખ્યા 2 છે ડન ચોથો જોડાય ટેટ્રાપેપ્ટાઇડ પેન્ટા એમ તમારી ગાડી ચાલતી રહેવાની પોલિમરની જેમ જ પણ પોલીપેપ્ટાઇડ એટલે શું કીધું છે કે જો 10 કરતા વધુ એમિનો એસિડ જોડાયેલા રહેતા હોય તો આપણે એને પોલીપેપ્ટાઇડ કહેવાના છીએ પણ ચોખવટ કરી કે એક પોલીપેપ્ટાઇડમાં આશરે 100 એમિનો એસિડ જોડાયેલા રહેતા હોય 100 કરતા પણ વધુ હોય એટલે 100 અથવા 100 કરતા વધુ પણ હોય તો આપણે એને પ્રોટીન કહીએ છીએ અને પ્રોટીન જે છે પ્રોટીનનું આણ્વીય દળ આશરે 1000 યુનિટ જેટલું હોય છે પણ એવું જરૂરી છે કે 100 જ હોય તો એવા પણ પ્રોટીન તમારી પાસે છે એટલે ઉદાહરણ આપવું છે કે ભાઈ 100 કરતા ઓછા એમિનો એસિડ ધરાવતા પણ તમારી પાસે પ્રોટીન અસ્તિત્વ ધરાવે છે અને એમાં તમે ઉદાહરણ આપવાના છો દાખલા તરીકે ઇન્સ્યુલિન છે
દાખલા તરીકે ખાસ જોજો, ઇન્સ્યુલિન ખબર છે ને? ઇન્સ્યુલિન જે છે એમાં 51 જેટલા એમિનો એસિડ ના અણુઓ જોડાયેલા રહેતા હોય છે. એટલે 100 કરતા વધી જાય તો આપણે પ્રોટીન કીધું છે, પણ એવું જરૂર નથી. 100 કરતા ઓછા પણ એમિનો એસિડ ધરાવતા પ્રોટીન મળે છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન, તમે ઉદાહરણ આપો છો તો ઇન્સ્યુલિનની અંદર આશરે તમારી પાસે 51 જેટલા એમિનો એસિડ જોડાયેલા રહેતા હોય છે. એટલે આ પોલીપેપ્ટાઇડ, સાંકળબદ્ધ અથવા ડાયપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ પ્રોટીનની સમજૂતી આપો. એવો ક્વેશ્ચન પણ જો તમારી પાસે બની જાય તો તમે એની ચર્ચા આ પ્રકારે આપી શકો. ઓકે, ચલો વધો આગળ. પછી તમારી પાસે પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ આણ્વીય આકારને આધારે, એટલે આપણે ચોખ્ખું કરી ભાઈ આણ્વીય બંધારણ આકારને આધારે પ્રોટીનનું વર્ગીકરણ મુખ્યત્વે તમે બે ભાગમાં કરી શકો છો. એમાં જે પહેલો જે ભાગ છે રેશામય પ્રોટીન સંયોજનો, રેશામય એટલે રેખીય તૈયાર થયેલો કહેવાય. અને બીજો જે પ્રકાર તમને આપેલો છે ગોલીય પ્રોટીન સંયોજનો શબ્દ વાપરેલો છે. બે પાર્ટ તમારી પાસે પડી ગયા તો બંનેના ડિવાઈડર આપણે મૂકી દઈએ એટલે જે એની ચર્ચા ચાલતી રહેશે. હવે રેશામય જે પ્રોટીનની જે રચના હોય, રેશામય પ્રોટીન, તો એ રેશામય પ્રોટીનના જે તમને ઉદાહરણ આપેલા છે એ બે પહેલા સેમ્પલ જોઈ લો. દાખલા તરીકે તમારી પાસે કેરોટીન પણ હોય. કેરોટીન જે છે ખાદ્ય રંગક છે, ઇડિબલ કલર્સ કહેવાય એને, સ્વીટમાં ફરસાણમાં નાખે. આ કેરેટીન છે. કેરેટીન તમને ક્યાં જોવા મળે? તો કે વાળ છે, ઊન છે. વાળ ઊન ની અંદર આ જે છે એ કેરેટીન આપણે કે જે વાળ ઊન રેશમ એ કેરેટીન થયું. અને માયોસિન જે છે એ શરીરના સ્નાયુમાં હોય, સ્નાયુમાં એની હાજરી રહેતી હોય છે. એટલે કેરેટીન રેખીય છે અથવા રેશામય છે. આ વાળ અને ઊનની અંદર તમને હાજરી જોવા મળે. અને માયોસિન છે એ તમારી પાસે સ્નાયુમાં છે. તો આણ્વીય આકારના આધારે જો તમે પ્રોટીનની રચના તમે કહો છો તો એ એક તો એની સુરેખ અથવા રેખીય બંધારણ ધરાવતું હોય શૃંખલામાં, અથવા તો એની અંદર સલ્ફરની, ડાયસલ્ફર, આપણે શબ્દ કયો વાપરે છે? આ જે છે એમાં ડાયસલ્ફરની સુરેખ રચનાની પણ હાજરી રહેતી હોય છે. અચ્છા, રેશામય પ્રોટીન જે છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. એ પાણીમાં ઓગળી શકે નહીં, પાણીમાં દ્રાવ્ય નથી. એનું કારણ એટલા માટે, રીઝન તમે સમજી લો કે પાણીમાં અદ્રાવ્ય એટલા માટે રહે છે કે ભાઈ પાણી સાથે એ H બંધથી જોડાઈ શકતા નથી. પાણીના અણુઓ સાથે આ પ્રોટીન H બંધ બનાવી શકતા નથી. હવે આ જે રેખીય બંધારણ તમે કીધેલું છે અથવા તો ડાયસલ્ફરની સુરેખ રચના છે, એ રચનાઓ રેખીય બંધારણ હોય અથવા તો ડાયસલ્ફરની સુરેખ રચના, એક શૃંખલાઓ એકબીજા સાથે H બંધથી જોડાયેલી રહેતી હોય છે. હાઇડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલા રહે, જેના કારણે એ તમારી પાસે આખું સ્ટ્રક્ચરમાં મારે કહી દેવાનું છે કે રેખીય અથવા રેશામય થયું. અને એના કારણે પાણીમાં કેવું છે? અદ્રાવ્ય રહેતું હોય, પાણીમાં અદ્રાવ્ય. પણ હવે શબ્દ કીધો છે કે ગોલીય પ્રોટીન સંયોજનો જે છે, તો સામે જે લખાણ છે એના કરતા તમારી પાસે લખાણ ઉલટું થવાનું છે. પહેલા તો તમે જે ઉદાહરણ આપો છે તમે ચેક કરો કે ભાઈ ઇન્સ્યુલિન છે, તમે જે સેમ્પલ આપેલું છે એમાં એક ઇન્સ્યુલિન કીધેલું છે અને આલ્બ્યુમિન છે. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન એ ગોલીય પ્રોટીન સંયોજનો છે. ગોલીય પ્રોટીન સંયોજનો છે તો આ બંને પાણીમાં દ્રાવ્ય બને છે. એ પાણીની અંદર દ્રાવ્ય બની શકે છે. પહેલો ગુણધર્મ કયો કહેવાય? અને ગોલીય શબ્દ જે કીધું છે તો એની જે રચના છે એ વર્તુળાકાર, ગોળાકાર, એટલે ગોલીય શબ્દ કીધું છે એટલે
એનું જે બંધારણ છે વર્તુળાકાર અથવા તો ગોળાકાર રચનાની અંદર એની ગોઠવણી તૈયાર થયેલી હોય. જેટલા આજે આપણે ગોઠવણી મૂકેલી છે એમિનો એસિડ ને પ્રોટીન, કારણ કે પહેલી જ વસ્તુ છે પ્રોટીન જે છે પ્રોટીન એના મોનોમર કોણ કહીએ છીએ આપણે? એમિનો એસિડ. એટલે પ્રોટીન એ એમિનો એસિડના મોનોમર છે. એ મોનોમર તરીકે એમની જે રચના અથવા ગોઠવણી કેવા પ્રકારે થયેલું છે એ રીતે તમે એના ભાગ આપી દો છો આની અંદર. બરાબર? આ જે છે રેસામય રચના છે, એટલે શૃંખલામાં રેખીય હોય, અથવા તો ડાયસલ્ફરની સુરેખ રચનાથી પણ જોડાયેલા રહેતા હોય, પણ H બંધ બનાવતા હોય છે એટલે પાણીમાં અદ્રાવ્ય છે. ત્યારે તમે જોઈ લો કે આ પાણીમાં દ્રાવ્ય બને છે તો એનો અર્થ એમ કે પાણીના અણુ સાથે એ H બંધથી જોડાયેલા રહેતા હોવા જોઈએ, ત્યારે જ શક્ય બને. અને એ ગોળીય રચના હોય, એમાં જે ગોઠવણી થાય એ ગોળદાંડાકારે ગોળીય સર્કલ ટાઈપની રચના તૈયાર થતી હોય, એટલા માટે ગોળીય પ્રોટીન સંયોજનો પણ આપણે કહીએ છીએ. એટલે ટૂંકમાં જે પ્રોટીનની આપણે ચર્ચા કરી 2 લેક્ચર સુધી, બરાબર, આ જૂનું તો તમે તૈયાર કરી રાખેલું છે. અત્યારનું તમે જે જુઓ છો એ જે ગોઠવણી કરી એનો વિન્યાસ અવકાશીય ગોઠવણી. અને આને યાદ રાખવું પડશે કે એક સિવાયના બાકીના 19 એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, 2 સ્વરૂપ ધરાવે, ડી અને એલ છે. એલેનાઇન છે તમારી પાસે એલ વિન્યાસ છે ને, એલ વિન્યાસ તરીકે છે તો તમારે એનો ડી વિન્યાસ પણ દર્શાવો તો દર્શાવી શકાશે. મૂકીએ છે જગ્યા મેં રાખેલી છે. બીજું પણ તમે કોઈ પણ બંધારણ તરીકે આપી શકવાના છો. સાથે સાથે પોલીપેપ્ટાઇડ બંધ અથવા પોલીપેપ્ટાઇડ સાંકળ એટલે શું એની ચર્ચા થઈ. એકબીજા સાથે CONH સમૂહથી જોડાયેલા રહેતા હોય, એમાઇડ. આ જે છે એમાઇડ સમૂહ વડે જોડાયેલા રહેતા હોય અને સંખ્યાની વધતી જાય, ડાયપેપ્ટાઇડ, ટ્રાઇપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ એમ કરતા 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 આ જે શૃંખલા છે હવે જગ્યા રાખેલી છે, 2 જોડી દીધા છે તમે. બરાબર? હવે તમે આના સંખ્યા જો તમે વધુ લઈ લો, જો તમે સંખ્યા વધુ લો એટલે પોલીપેપ્ટાઇડ જ્યારે તમે રાખશો તો એમાં કન્ટિન્યુઅસ તમારી પાસે અણુઓ જોડાયેલા રહેવાના છે. આ દાખલા તરીકે આની સાથે જ તમે ગ્લાયસિનનો એક અણુ જોડી દો તો ગ્લાયસિન, એલેનાઇન, ગ્લાયસિન એટલે GLY, LY અને GLY પાછું લખવાના છો, 3 જોડાના. અને પ્રોટીન, તો પ્રોટીનની ચર્ચા કરી અને બંને પ્રકારના બંધારણ છે, પણ હજુ મારે તમને અહીંયા આગળ જે સ્ટ્રક્ચર મૂકવું છે તમે ખાસ જોઈ લો. એટલે એલેનાઇન છે એમાં કાર્બન આ COOH છે, H છે, અહીંયા CH3 છે અને H2N છે, H2N. અને જો વચ્ચે આપણે મિરર મૂકી દઈએ, આ અરીસો, બરાબર, તો તમારી પાસે જે રચના છે એ પ્રતિબિંબ છે ને એકચ્યુઅલી. એટલે મારે લખવું તો HOOC થયું કહેવાય, એના પછી C, અહીંયા NH2 છે, ઉપર H છે અને નીચે જે તમારી પાસે CH3 મૂકેલું છે આ H અને નીચે CH3 તૈયાર કરેલું છે. એટલે હું અત્યારે માત્ર જે મૂકું છું એમાં આ તમે નિયમ પ્રમાણે જમણી બાજુ રાખેલું છે અને આને તમે ડાબી બાજુ મૂકેલું છે. એટલે વિન્યાસ જ્યારે લખો ત્યારે આ ડી વિન્યાસ તૈયાર થયેલો કહેવાય, ડી એલેનાઇન, અને આ એલ વિન્યાસ છે એટલે એલ એલેનાઇન તમે કહી શકો. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે જ. એટલે પ્રકાશના તળનું એક સંયોજન છે, પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશના તળનું તમારી પાસે ડાબી બાજુ પરિભ્રમણ કરશે, અથવા તો હવે ડાબી બાજુ પરિભ્રમણ કરતું એટલે આપણે એને વામ ભ્રમણીય કીધું છે, વામ ભ્રમણીય લીવો રોટેટરી. અને જો જમણી બાજુ પરિભ્રમણ કરતું હોય તો આપણે ડેક્સ્ટ્રો રોટેટરી, સ્મોલ ડી. પણ ફરી પાછું રિપીટ કરું છું કે ભાઈ કેપિટલ ડી અને કેપિટલ એલ ને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ લેવા દેવા છે નહીં.
કારણ કે એ પ્રકાશના તળનું પરિભ્રમણ કરે છે અને આ અવકાશીય ગોઠવણી વિન્યાસ એની જાણકારી તમને આપે છે. ઓકે, એટલે આ તમે પ્રોટીન અને એમિનો એસિડ વિશેની જેટલી જાણકારી છે એ બધી મેળવી લીધેલી છે. ફરી પાછા મળીશું. ઓકે, આવજો, બાય.